ચાલો આજે આપણે માણસ તરીકે આપણા અસ્તિત્વના એક બહુ જ મૂળભૂત સવાલને સમજવાની કોશિશ કરીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? આને જરા સરળ બનાવીએ. આપણા જીવનના મોટાભાગના નિર્ણયો અને કાર્યો પાછળ બે મુખ્ય હેતુઓ છુપાયેલા હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. શું આપણી આખી જિંદગી કોઈ નકારાત્મક વસ્તુ એટલે કે દુઃખથી બસ દૂર ભાગવામાં જ જાય છે, કે પછી આપણે કોઈ સકારાત્મક વસ્તુ એટલે કે સુખ તરફ દોડી રહ્યા છીએ? ગંભીરતાથી વિચારીએ તો મોટાભાગના લોકોનું ધ્યાન પહેલા લક્ષ્ય પર જ કેન્દ્રિત હોય છે. એમની પહેલી પ્રાથમિકતા હોય છે કોઈ પણ રીતે બસ દુઃખમાંથી છુટકારો મેળવવો. આ એક રિએક્ટિવ એપ્રોચ છે, એટલે કે જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે જ આપણે સક્રિય થઈએ છીએ. જેમ કે કોઈની સાથે ઝઘડો થાય પછી જ એને મનાવવા જઈએ. આમાં ફોકસ ફક્ત સમસ્યાને હલ કરવા પર હોય છે, સાચા અર્થમાં સુખનું નિર્માણ કરવા પર નહીં. પણ જો આપણે આ જ તર્કને પકડીને આગળ વધીએ કે જીવનનો એકમાત્ર હેતુ દુઃખમાંથી મુક્તિ મેળવવાનો છે, તો એનો અંત ક્યાં આવે? આ વિચાર આપણને કેટલાક બહુ જ ગહન અને કદાચ પડકારજનક રસ્તાઓ પર લઈ જાય છે. ચાલો આ માનસિકતામાંથી જે પહેલો અને સૌથી સીધો રસ્તો નીકળે છે એની વાત કરીએ. જો આ તર્ક સ્ટેપ બાય સ્ટેપ કેટલો સીધો લાગે છે નહીં, કે ભાઈ દુઃખમાંથી મુક્તિ જોઈએ, દુઃખનું કારણ જીવન છે તો જીવનમાંથી મુક્ત થાઓ, અને જીવન એટલે શરીર તો શરીરનો નાશ કરો. પણ આ આખો તર્ક એક બહુ મોટી અને કદાચ ભૂલ ભરેલી ધારણા પર ટકેલો છે. આ ઉકેલ એટલા માટે નિષ્ફળ જાય છે કારણ કે આપણું અસ્તિત્વ ફક્ત આ ભૌતિક શરીર પૂરતું સીમિત નથી. શરીરનો નાશ થાય પણ જે જીવન શક્તિ છે એનો નાશ નથી થતો. આત્મહત્યાનો વિચાર ત્યારે જ આવે જ્યારે કોઈ વ્યક્તિ એવું માની લે કે હું એટલે બસ આ શરીર. પણ જો શરીર કરતાં કંઈક વિશેષ હોય તો શરીરનો નાશ કરવાથી દુઃખનો અંત નહીં આવે, બલકે એ વધી પણ શકે છે. તો જ્યારે શરીરને નષ્ટ કરવાનો ભૌતિક ઉકેલ કામ નથી કરતો, ત્યારે લોકો એકબીજા વધુ આધ્યાત્મિક રસ્તા તરફ વળે છે. આ વિચારધારા મુજબ આપણા બધા દુઃખોનું મૂળ કારણ માયા છે. માયા એટલે એવો ભ્રમ કે આપણો આત્મા એટલે કે આપણું સ્વ એ બ્રહ્માંડની પરમ ચેતના એટલે કે પરમાત્માથી અલગ છે. આ અલગતાનો અહેસાસ જ જન્મ-મરણના ફેરા અને દુઃખનું કારણ છે. તો આનો ઉકેલ શું સૂચવવામાં આવે છે? મોક્ષ, એટલે કે પોતાના વ્યક્તિગત અસ્તિત્વને એ પરમ તત્વમાં વિલીન કરી દેવું. જો સ્વ જ ન રહે તો દુઃખ કોને થશે? આ રસ્તો દુઃખને જડમૂળથી ઉખાડી નાખવા માટે સ્વના સંપૂર્ણ વિસર્જનની વાત કરે છે. પણ અહીં એક મજેદાર વિરોધાભાસ ઊભો થાય છે. જરા વિચારો, જે લોકો મોક્ષની વાત કરે છે, શું તેઓ પોતે મોક્ષ પામી ચૂક્યા છે? જો કોઈનો આત્મા પરમાત્મામાં ભળી જ જાય તો પછી પાછા આવીને એ અનુભવ વિશે જણાવવા માટે કોણ બચશે? જે કહે છે એ પહોંચ્યો નથી, અને જે પહોંચી ગયો એ કહી શકતો નથી. એટલે જ આ અસ્તિત્વવિહીન મુક્તિનો વિચાર કોઈને ખાતરી નથી અપાવી શકતો, કારણ કે આ આખો માર્ગ શ્રદ્ધા અને રહસ્ય પર આધારિત છે, કોઈ નક્કર ચકાસી શકાય તેવા અનુભવ પર નહીં. એટલે આ બીજો રસ્તો પણ મોટાભાગના લોકો માટે અજાણ્યો અને અવિશ્વસનીય જ રહી જાય છે. ચાલો હવે એક ત્રીજી અવસ્થાની વાત કરીએ, જે દુઃખમાંથી તો મુક્તિ અપાવે છે, પણ અહીં એક બહુ જ મહત્વનો તફાવત છે. આ અવસ્થા છે સમાધિ. સમાધિમાં શું થાય છે? બધી જ ઈચ્છાઓ, બધા વિચારો, બધી આશાઓ, બધું જ એકદમ શાંત થઈ જાય છે. અને જ્યાંથી દુઃખ પેદા થાય છે એ આંતરિક જગત જ જ્યારે મૌન થઈ જાય ત્યારે વ્યક્તિ આપોઆપ શાંતિની સ્થિતિમાં પહોંચી જાય છે. તો સમાધિ દુઃખને દૂર કરવામાં તો સફળ થાય છે, એ વાત પાકી. પણ શું એ સુખનું સર્જન કરે છે? આ એક મોટો પ્રશ્ન છે. આને આપણે દુઃખનો અભાવ કહી શકીએ, પણ આનંદની હાજરી નહીં. આ એકદમ સ્થિર, તટસ્થ અવસ્થા છે, જે પોતે એક બહુ મોટી ઉપલબ્ધિ છે, એમાં કોઈ શંકા નથી. પણ શું આ જીવનનું અંતિમ લક્ષ્ય છે? તો આપણે એવા રસ્તાઓ જોયા જે કાં તો અસ્તિત્વના નાશ તરફ લઈ જાય છે અથવા તો એકદમ શૂન્ય અને શાંત અવસ્થા તરફ. આ બધું જોયા પછી આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા આવીએ છીએ. અને હવે આ બંને વિકલ્પો ફરીથી આપણી સામે છે. દુઃખમાંથી છટકી જવાનો રસ્તો ક્યાં લઈ જાય છે એ જોયા પછી હવે આ બીજો વિકલ્પ, સુખપૂર્વક જીવવું, એનું મહત્વ કદાચ વધુ સારી રીતે સમજાય છે.
તો આ આખી ચર્ચાનો સાર એ છે કે કદાચ જીવનનું લક્ષ્ય કોઈ નકારાત્મક વસ્તુને રોકવાનું નથી. કદાચ ખરો માર્ગ સક્રિયપણે જાણી જોઈને કંઈક સકારાત્મક એટલે કે સુખનું નિર્માણ કરવાનું છે. આના પર વિચારવા જેવું ખરું.